સિદ્ધપુરનો 14 વર્ષનો એક યુવક સ્કેટિંગમાં નેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો છે। સમાજના લોકોએ ફૂલહારથી તેનું સ્વાગત અને સન્માન કર્યું હતું। સિદ્ધપુરના દેથળી રોડ ઉપર આવેલા રામદેવ ટાઉનશીપની સોસાયટીમાં રહેતા ભરતભાઈ દલાભાઈ શિમાળીનો પુત્ર હર્ષવર્ધન શિમાળી, જે ધોરણ 9માં ખેરવાની યુવી પટેલ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરે છે, જેને શાળાના પીટી શિક્ષક મેહુલભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ શાળામાં તેમજ પોતાની સોસાયટીમાં જાતે સ્કેટિંગની પ્રેક્ટિસ કરતો હતો। હર્ષવર્ધન 6 મહિના અગાઉ સ્કેટિંગમાં જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી અને ત્યારબાદ 13 સપ્ટેમ્બરે નેશનલ કક્ષાએ ગોવા રમવા જઈને પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। એમને મારું ફૂલો ગુલદસ્તાથી ગિફ્ટોથી એમને મારું સન્માન કર્યું તેથી હું સ્માઈલ છું, પણ એ સારા જ છે। અચ્છા, એક સવાલ હતો મનમાં, તમે જ્યારે આટલી નેશનલ કક્ષા સુધી પહોંચ્યા છો તો આ અંગે તમને કોઈ રાજકીય સપોર્ટ કે કોઈ જાતનો સપોર્ટ, કોઈ સ્કોલરશીપ વગેરે મળી હોય એવું કંઈ ખરું? ના, કોઈના સરકારથી કોઈનો સપોર્ટ, ફાઇનાન્શિયલ રીતે કોઈ સહકાર મળ્યો છે તમને અત્યારે? અચ્છા, તો તમે તમારી જાત મહેનતે જ અત્યારે આગળ આવ્યા છો। અચ્છા, હવે આગળ તમારો શું ગોલ છે? આગળ હું સ્કેટિંગ પ્લેયર જ બનવા માગું છું। મારા સાહેબે અમારે પરમિશન લીધી કે એને ગોવાનું જવાનું થાય એવું છે તો તમે રાજી છો? કીધું હા સાહેબ, અમે રાજી જ છીએ। તો પછી અમે એને ગોવા માટે મને પરમિશન આપી અને ગોવામાં એ ઇન્ટરનેશનલ પહેલો નંબર લઈને આવ્યો, એટલે આનંદ બહુ જ છે। અને મારો છોકરો હજુ પણ બહુ આગળ જાય અને ગમે ત્યાં સુધી એને પહોંચવું હોય ત્યાં સુધી અમે એના મમ્મી પપ્પા રાજી જ છીએ અને એના પાછળ અમે કંઈ પણ કરવા તૈયાર છીએ। દરેક મા બાપ એવું ઈચ્છતા હોય છે કે અમારો છોકરો સારું ભણે, સારી નોકરી મેળવે, એના પગભર થાય, અને અત્યારે તમારો બાળક જે આટલી નાની ઉંમરે રમતગમતમાં આગળ વધી રહ્યો છે, તો એક નોકરીને અને એક આ રમતગમત બાબતે તમે શું વિચાર્યું? ના, એટલે હું એ વિચારું છું કે આપણે એનું જે ઈચ્છા હોય, એના જેમાં ધગસ હોય એમાં એને મૂકવો જોઈએ। હું તો એની મમ્મી તરફથી હું એ જ કહીશ કે છોકરાને ગમે તે લાઈનમાં જવું હોય તો એની ઈચ્છા ઉપર છોડી દેવું પડે, કે એ નોકરી કરે કે ભણે, એ આગળ જાય એ મહત્ત્વનું છે। તમારું બાળક જે રમતગમતમાં આગળ વધી રહ્યું છે, તો એ અંગે તમે કોઈ સરકારી સહાય તરીકે તો તમે કોઈ અપેક્ષા રાખી રહ્યા છો? એના પાછળ તો અમે કોઈ એવી અપેક્ષા નહીં રાખી, પણ એના પાછળ કોઈ પણને ઈચ્છા હોય કે ચલો ભાઈ આ છોકરો આપણા દેશનું ગૌરવ છે, આપણા સમાજનું ગૌરવ છે, તો એની ઈચ્છા પ્રમાણે જો બીજા પણ છોકરાઓ આગળ જતા હોય તો અમે રાજી જ છીએ અને જેટલો પ્રયત્ન થાય એટલો અમે એના પાછળ કરવા તૈયાર છીએ।